9 KM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા ખાતે સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો બાબતે પોલીસ તંત્ર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। સાયબર ફ્રોડના કોઈપણ નાગરિક ભોગ બને તો તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવાથી CID ક્રાઇમના સાયબર સેલ દ્વારા તુરંત ફરિયાદ નોંધી મહેસાણા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ફરિયાદ ટ્રાન્સફર કરી ફરિયાદીને નાણાં પરત મેળવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને નાણાં ફીઝ હોલ્ડ કરવામાં આવશે। વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લાના દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં 2021 થી 2024 સુધી સાયબર ફ્રોડને લગત 5415 અરજીઓ મળવા પામેલ હતી, જેની અંદર 6,35,87,735 રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલ હતા, જેમાંથી 3,35,18,571 રૂપિયા અરજીના જે અરજદારો છે તેમને આપવામાં આવેલ છે, પરત આપવામાં આવેલ છે। તેમજ ચાલુ વર્ષ 2024 દરમિયાન 1,87,13,993 રૂપિયા પરત અપાવવામાં આવેલ છે, તેમજ 53,89,660 રૂપિયા આ માસ જુલાઈ માસ દરમિયાન ફ્રીઝ કરવામાં આવેલ છે। તેમજ હાલ સુધી જે ફ્રીઝ કરવામાં આવેલ રકમ છે એમાંથી 1,39,84,389 રૂપિયા પરત આપવા માટેની કાર્યવાહી હાલ ચાલુમાં છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે સાયબર સિક્યુરિટી અને અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં સ્કૂલ્સ, જાહેર જનતા અને કોલેજની અંદર 150 થી વધુ કાર્યક્રમ કરવામાં આવેલ છે। તેમજ સોશિયલ મીડિયા દ્વારા વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ ચેનલ ના મારફતે પણ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તેમાં જે સ્કૂલ્સ છે, કોલેજીસ છે અને પબ્લિકની અંદર અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ, એમાં અમે વિડીયોઝથી, સ્લાઇડ્સથી અને એનાથી પણ સોશિયલ મીડિયાની અંદર અમે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં કેવી રીતે ફ્રોડથી બચવામાં આવે તેની વિગતો જણાવવામાં આવે છે। તેમજ હેલ્પલાઇન નંબર છે 1930, તેમજ પોલીસ સ્ટેશનના નંબર છે અને સાયબર ક્રાઇમની એક વેબસાઇટ છે જેના થકી આની અવેરનેસ પણ કરવામાં આવે છે અને આની જે ફરિયાદ છે એ આપી શકે તે માટેની કાર્યવાહી કરી શકાય છે। જે ગાઈડલાઇન્સ છે એ મુજબ સતર્ક રહેવું જોઈએ।